રાજ્યમાં મકાઈ ખરીદી મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સરકાર દ્વારા અગાઉ પ્રતિ ક્વિન્ટલ 2400ના એમએસપી દરે હેક્ટર દીઠ 28 ક્વિન્ટલ મકાઈ ખરીદવાની જાહેરાત કરવામાં આવી હતી, જેના આધારે ખેડૂતો દ્વારા ઓનલાઈન નોંધણી કરાવી ખરીદી કેન્દ્રો પર મકાઈ પહોંચાડવામાં આવી રહી હતી। પરંતુ કરજણ ખાતે ખેડૂતોને ત્યારે આંચકો લાગ્યો જ્યારે રાતોરાત જાહેર કરાયેલા નવા પરિપત્ર મુજબ ખાતા દીઠ માત્ર 15 ક્વિન્ટલ મકાઈ ખરીદવાનો નિર્ણય અમલમાં મુકાયો હોવાનું સામે આવ્યું। આ નિર્ણયને લઈને ખેડૂતોમાં ભારે નારાજગી ફેલાઈ છે। ખેડૂતોનું કહેવું છે કે અગાઉની જાહેરાતને આધારે પાકનું આયોજન અને નોંધણી કરવામાં આવી હતી, ત્યારે હવે અચાનક નિયમ બદલાતા બાકીની મકાઈનું શું થશે તે મોટો પ્રશ્ન ઊભો થયો છે। ખેડૂતો સરકારે અગાઉ જાહેર કરેલી નીતિ મુજબ જ ખરીદી ચાલુ રાખવાની માંગ કરી રહ્યા છે। એવું છે કે ખેડૂતના માટે બહુ મોટી પરિસ્થિતિ આવીને ઊભી રહી છે। ખેડૂત સરકારે જાહેર કરેલું છે કે આટલા ખાતા દીઠ 27 ક્વિન્ટલ કે 28 ક્વિન્ટલ મકાઈ લેવાનું કીધું છે। અત્યારે પરિપત્રથી તેનો આવે કે ખાતા દીઠ ખાલી 15 ક્વિન્ટલ મકાઈ લેવામાં આવશે। તો અત્યારે બાકીની જે મકાઈ છે એનો અમારે નિકાલ શું કરવો? મોટા મોટી પરિસ્થિતિ આ છે। સરકાર આજે ઊંઘી રહી છે, અમારે બીજાની કને હાથ લોંબા કરવા પડે છે। આજે ગુજરાતની અંદર સરકાર એમ કહે છે કે મિલેટનું બધું ઉત્પાદન કરો। આજે ઉત્પાદન કર્યું છે તે ઉત્પાદનની અંદર લોકો લેવા માટે ટેકાના ભાવથી લેવા માટે તૈયાર નહીં। તો અત્યારે અમારા ખેડૂતોને આ માલ ખાલી કઈ કરવો એ મોટા મોટી પરિસ્થિતિ ઊભી થઈ છે। તેનો યોગ્ય નિર્ણય લઈ અને એની અમારી પરિસ્થિતિનું નિવારણ કરે। નિલેશ પટેલ। આ મકાઈ લઈને અમે કરજણ સેન્ટર પર આવ્યા છે। એ લોકોનો પરમ દિવસે મેસેજ આવ્યો કે તમે મકાઈ લઈને 3જી તારીખે 11 વાગે આવી જજો। હવે 1 હેક્ટર દીઠ આ લોકો 28 ક્વિન્ટલ ને 11 કિલો લેવાના હતા। હવે ગઈકાલે આ લોકોએ પરિપત્ર એવો બહાર પાડ્યો કે એક ખાતા દીઠ ખાલી 15 ક્વિન્ટલ લેવાના છે। આ બધી મકાઈ અમારી આજે આ બધી હલવાઈ ગઈ છે। આ સરકાર ખાલી જાહેરાત કરે છે ને કોઈ પણ પ્રકારનું લેતા નહીં। ટેકાના ભાવનું ખાલી એક મજાક ઉડાવે છે। આજે 1 એપ્રિલની નોંધણી કરેલી છે। મે મહિનો હોય આખો કાઢી નાખ્યો ને જૂન મહિનો બેઠો, વરસાદ આવી ગયો છે। આ લોકોને કોઈ લેવાની કોઈ ઈચ્છા છે નહીં। એક બાજુ ઉલ્લુ જ બનાવે છે। આ ખેડૂતોને કેટલાય દિવસથી ગોલ ગોલ ફેરવવાનો ધંધો છે। રજૂઆત કરી છે તાકે ઉપરથી પરિપત્ર આવી ગયો છે એટલે અમારું કઈ ચાલે નહીં એવું આ લોકો અમને જણાવે છે। મારું નામ પટેલ જિગ્નેશભાઈ ભૂપેશભાઈ, હું હાંડોદનો ખેડૂત છે।